જય હિન્દ મિત્રો, શું તમે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ અને તલાટી જેવી એક્ઝામની પ્રિપરેશન કરો છો? તો આ શોર્ટ્સ તમારા માટે ખૂબ અગત્યનો થશે, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણીવાર નામ અને ઉપનામો પરીક્ષામાં પૂછાતા હોય અને એ આપણને 1 માર્ક અપાવીને જતા હોય. એવા જ નામ અને ઉપનામની ચર્ચા કરવી છે. ભારતનો પિકાસો તરીકે કોને ઓળખવામાં આવે? ભારતના પિકાસો તરીકે કોને ઓળખવામાં આવે? આવું જો પરીક્ષામાં પૂછાય તો M.F. હુસેન, જેને ભારતના પિકાસો તરીકે ઓળખવામાં આવે. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછવામાં આવે કે પૂર્વના રાફેલ તરીકે કોને ઓળખવામાં આવે? તો પૂર્વના રાફેલ તરીકે ઓળખવામાં આવે રાજા રવિ વર્મા, જેને પૂર્વના રાફેલ તરીકે ઓળખવામાં આવે. પરંતુ પરીક્ષામાં તમને એમ પૂછાય કે ભારતના નેપોલિયન તરીકે અથવા હિન્દના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે? પરીક્ષામાં જો આવો પ્રશ્ન પૂછાય તો ગુપ્ત વંશનો એક શાસક હતો, એનું નામ હતું સમુદ્રગુપ્ત. આ સમુદ્રગુપ્તને હિન્દના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે. પરંતુ પરીક્ષામાં એવો પૂછાય ઈરાનના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે? તો ઈરાનના નેપોલિયન તરીકે જવાબમાં આવશે નાદિર શાહ. પરીક્ષામાં તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતના આઇન્સ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે? તો ભારતના આઇન્સ્ટાઈન તરીકે ઓળખવામાં આવે આચાર્ય નાગાર્જુનને. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતના શેક્સપિયર તરીકે કોને ઓળખવામાં આવે? તો ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે મહાકવિ કાલિદાસ. અને ભારતના ન્યૂટન તરીકે કોને ઓળખવામાં આવે? તો ભારતના ન્યૂટન તરીકે ઓળખવામાં આવે બ્રહ્મગુપ્ત. આ શોર્ટ્સ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. જય હિન્દ.